સૌરાષ્ટ્રના રંગીલા શહેર રાજકોટમાં અંગ દજાડતી ગરમી, તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચતા આંકડાયા છે લોકો। ધૂમ ધકતા તાપમાં બપોરના સમયે રસ્તાઓ સુમસામ બન્યા છે। કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાના સહારે છે। સતત આ ગરમી વધી રહી છે, લોકોને ક્યાંય રાહત મળે તેવા સમાચાર પણ નથી અને એટલા માટે જ ગરમીથી બચવા માટે 1 થી 4 સુધી બહાર ન નીકળવું તે તમારા માટે ખૂબ જ સારું રહેશે। કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણાના સહારે છે। રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર આકરો તાપ છે તે પડી રહ્યો છે અને સતત છેલ્લા 1 અઠવાડિયાથી ગરમીનો પારો છે તે 40 ડિગ્રીને પાર છે તે પહોંચ્યો છે। રાજકોટના રેસકોર્સ રિંગ રોડ ખાતે અત્યારે અમે ઉપસ્થિત છીએ અને બપોરે 2 વાગ્યાનો સમય છે કે અત્યારે 42 ડિગ્રી આસપાસ જે ગરમીનો પારો છે તે પહોંચ્યો છે। સતત જે રીતના ગરમી છે તે વધી રહી છે અને તેને કારણે જનજીવન પર અસર છે તે પડી રહી છે। રાજકોટનો જે રેસકોર્સ રિંગ રોડ છે કે ત્યાં લોકોની ચહલપહલ છે તે જોવા મળતી હોય છે, પરંતુ અત્યારે રોડ રસ્તાઓ છે તે સુમસામ પાસતા જોવા મળી રહ્યા છે અને જે લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે તે સનગ્લાસીસ અને ટોપીનો ઉપયોગ છે તે કરતા જોવા મળી રહ્યા છે। એટલું જ નહીં, સાથે સાથે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પણ બપોરે 1 વાગ્યાથી લઈ અને સાંજે 4 વાગ્યા સુધી બિનજરૂરી ઘરની બહાર નીકળવું નહીં તે પ્રકારની સૂચના છે તે લોકોને આપી છે। સાથે જ તમામ આરોગ્ય કેન્દ્ર છે કે તેના ઉપર ORSની પૂરતી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે અને બપોરના સમયે ડિહાઇડ્રેશનના બનાવો છે તે વધતા હોવાને કારણે લોકોએ જ્યારે ઘરની બહાર નીકળે છે ત્યારે પૂરતા પ્રમાણમાં પ્રવાહી પીણું પીવા માટેની સૂચનાઓ છે તે આપવામાં આવી છે। સતત જે રીતના ગરમીનો પારો છે તે વધી રહ્યો છે અને તેને કારણે જે સગર્ભા મહિલાઓ હોય તેમને પણ બિનજરૂરી બપોરના સમયે ઘરની બહાર ન નીકળવા માટેની અપીલ છે તે કરવામાં આવી રહી છે। સતત જે રીતના રાજકોટ હોય, જામનગર હોય, જૂનાગઢ હોય, આ તમામ જે શહેરો છે ત્યાં ગરમીનો પારો છે તે 40 ડિગ્રીને પાર છે તે પહોંચ્યો છે અને હજુ પણ હવામાન વિભાગે જે રીતના આગાહી કરી છે તે મુજબ ગરમી સતત રહેવાની આગાહી છે તે વ્યક્ત કરવામાં આવી છે। મે મહિનાની અંદર પણ ગરમીનો પારો 43 થી 44 ડિગ્રી આસપાસ પહોંચે તેવી શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।